નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ 12 સપ્ટેમ્બર 2025 ને આજનો વાર છે શુક્રવાર। આજે આપણે જાણીશું કપાસના ઓલ ઓવર મુખ્ય માર્કેટ સેન્ટરો પરના ભાવ તેમજ ઓલ ઓવર માર્કેટ સેન્ટરો પર કપાસનો હાલ શું ભાવ ચાલી રહ્યો છે તેના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છે। તેમજ કપાસના નીચો ભાવ અને મહત્તમ ભાવ હાલ શું ચાલી રહ્યો છે બજારમાં તેના વિશે વાત કરીશું। તેમજ હાલ બજાર પર કેવી અસર ચાલી રહી છે, તેજી કે મંદી કે સ્થિરતાનો માહોલ આવી રહ્યો છે, તેમજ આગામી દિવસોમાં કપાસના શું ભાવ રહેવાના છે તેની આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છે। તેમજ આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો, વાત કરીએ કપાસ બજારની અપડેટથી। કપાસ બજારમાં હાલ તેજી પણ નથી અને મંદી પણ નથી। હાલ કપાસના ભાવ સ્થિરતાનો માહોલ હાલ જણાઈ રહ્યો છે। તેમજ કપાસના ભાવમાં હાલ 10 થી 15 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે, તેમજ 5 રૂપિયા સુધીનો ઘટાડો એમ હાલ કપાસમાં વધારા ઘટાડા હાલ શરૂ રહેલા છે। તેમજ કપાસમાં આગામી દિવસોમાં કોઈ પણ સુધારો મોટો જોવા મળી શકે નહીં તેની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે। તેમજ મિત્રો, વાત કરી લઈએ આજના મુખ્ય માર્કેટ સેન્ટરોના હરાજી પરના નીચો અને ઊંચો ભાવ શું રહ્યો તો રાજકોટ નીચો ભાવ 1400થી લઈ ઊંચામાં ઊંચો ભાવ 1611 રૂપિયા, અમરેલી 950 થી 1614, સાવરકુંડલા 1450 થી 1618, જસદણ 1245 થી 1575, બોટાદ 1200 થી 1541, ગોંડલ 901 થી 1541 રૂપિયા, જામજોધપુર 1251 થી 1461 રૂપિયા, જામનગર 1120 થી લઈ 1300 રૂપિયા, બાબરા 1485 થી લઈ 1545, જેતપુર 976 થી 1581 રૂપિયા, વાંકાનેર નીચો ભાવ 1050 રૂપિયાથી લઈ ઊંચામાં ઊંચો ભાવની વાત કરીએ તો 1408 રૂપિયા સુધી, રાજુલાના નીચા ભાવની વાત કરીએ તો 1000 રૂપિયાથી લઈ ઊંચો ભાવ 1351 રૂપિયા સુધી, હળવદ 1250 થી લઈ 1456 રૂપિયા, બગસરા 910 થી 1245, ભેસાણ 1000 રૂપિયાથી લઈ 1566 રૂપિયા ઊંચામાં ઊંચો ભાવ। મિત્રો, આ હતા આજના મુખ્ય માર્કેટ સેન્ટરો પરના કપાસના ભાવ। તેમજ હાલ ઓલ ઓવર માર્કેટ સેન્ટરોની વાત કરીએ તો કપાસ બજારમાં હાલ આ જ માહોલ બજાર ભાવનો ચાલી રહ્યો છે, તેના વિશેષ કોઈ પણ ભાવ હાલ જણાઈ રહ્યો નથી। તેમજ આગામી દિવસોમાં પણ આ જ ભાવ આપણને જોવા મળી શકે છે। તેમજ આ અઠવાડિયા દરમિયાન આવા જ ભાવ આપણને જોવા મળી રહ્યા છે, તેનાથી વિશેષ કોઈ પણ ફેરફાર થયો નથી। મળીએ ફરીવાર નવા વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।